આપ જોઈ રહ્યા છો લાઈવ દરબાર ન્યૂઝ। ડભોઈના વેગા ખાતે જિલ્લા એસઓજી પોલીસ દ્વારા બાતમીના આધારે ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા એક યુવકને રંગે હાથે ઝડપી પાડ્યો, જેની પાસેથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું 30 રેલો કિંમત ₹9,000ની કબજે લઈ ડભોઈ પોસ્ટે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ડભોઈ પંથકમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીઓનો વેપલો ખૂબ જ પ્રમાણમાં વધી ચૂક્યો છે। ત્યારે જિલ્લા એસઓજી પોલીસને મળેલ બાતમીના આધારે તેઓ ડભોઈના વેગા ખાતે આવેલ પાયલ હોટલની પાછળ વૃક્ષમણી કોમ્પ્લેક્સ નજીક બહાર ખુલ્લા પ્લોટ કને ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા એક કિસ્સાને રંગે હાથે ઝડપી પાડેલો, જેનું નામ પૂછતા સચિન અરવિંદભાઈ તડવી જણાવ્યું હતું। પોલીસે તેની પાસેથી પ્રતિબંધિત 30 ચાઇનીઝ દોરીની રીલો કિંમત ₹9,000ના મુદ્દામાલ કબજો મેળવી સચિન વિરુદ્ધ ડભોઈ પોલીસ પંથકમાં કાયદેસરનો ગુનો દાખલ કરી ડભોઈ પોલીસ સ્ટેશન કરેલ છે। અને ઉલ્લેખનીય એ છે કે ડભોઈના ધરમપુરી પાસેથી પણ ડભોઈ પોલીસ ચાઇનીઝ દોરીનો મોટા પ્રમાણમાં જથ્થો ગત સપ્તાહે ઝડપી પાડ્યો હતો। ત્યારે પોલીસ અને બીજું લાગત તંત્ર આ બાબતે વધુ સતર્કતા દર્શાવે તે હવે જરૂરી થઈ ચૂક્યું છે।